नमस्कार मित्रों, समग्र शिक्षा अभियान अंतर्गत आईडी से शिक्षक राजपूत वीरेंद्र सिंह वर्ष 2020-21 मारो आजनो विषय से रिसोर्स रूमना जुदी जुदी दिव्यांगता साधनों ओळख अने उपयोग। रिसोर्स रूम बाळक ने शू काम आवश्यकता एटले जरूरत है ए विषे हूँ तमने थोड़ी बात करवा मांगू छूं। रिसोर्स रूम समग्र शिक्षा योजना अंतर्गत अभ्यास करता दिव्यांग बाळकोना विशिष्ट शिक्षक माटे खास प्रकारना शैक्षणिक साधनों तेमज विशिष्ट प्रकारनी सुविधानी जरूर पड़े छे। हाल गुजरात में दिव्यांग बाळकोनी शिक्षण विशिष्ट शाळा में तो अपाय छे, साथोसाथ नवा अभिगम मुजब दिव्यांग बाळको माटे समग्र शिक्षा अभियान योजना अंतर्गत बाळक सामान्य शाळा में सामान्य बाळको साथे शिक्षण लेतो थयो छे, त्यारे अभ्यासक्रम पण सामान्य शाळा में छे, भणाववा आवे छे। तेज होय छे કેટલાક વિષયો કે જે ભણાવવા માટે વિશિષ્ટ સાધનોની જરૂર પડે છે। આ ઉપરાંત પ્રવાસી શિક્ષકોની દરેક બાળકની અઠવાડિયામાં થતી ઓછામાં ઓછી એક મુલાકાત દરમિયાન તમામ પ્રકારની વિશિષ્ટ શિક્ષક કે વિશિષ્ટ સાધનોનો પરિચય આપવાનું શક્ય બનતું નથી। વળી આવા વિશિષ્ટ સાધનો એક જ સ્થળોથી અન્ય સ્થળે હેરફેર કરવા સરળ નથી અથવા તો શક્ય બનતા નથી। ત્યારે દિવ્યાંગ બાળકોને સ્પર્શથી શ્રવણગમ સાધનોથી સહાનુભૂતિ કે લો વિઝનના ખાસ સાધનોથી મદદથી અસરકારક શિક્ષણ આપવા માટે સંસાધન રૂમ ખૂબ જરૂરી બન્યો છે। એટલે બ્રેલ સ્પર્શ નકશાઓ પ્રોજેક્શન માઇક્રોસ્કોપ પ્રોજેક્ટ જેવા વિશિષ્ટ સાધનો કદમાં મોટા અને ખૂબ જ કિંમતી હોવા ઉપરાંત સહેલાઈથી હેરફેર મુશ્કેલી ઊભી કરનાર હોય છે। प्रवासी शिक्षक पोताना साथे आवा साधनों दररोज लई सकतो नथी। आ साधनों की कीमत होवाथी प्रवासी शिक्षक दीठ अलग अलग वसावाथी आर्थिक बोझ पण वधी जाय छे। आवा कारणोसर दिव्यांग बाळको आवा साधनोना लाभथी वंचित रहेवा पामे छे, जेना निवारण अर्थे संसाधन कक्ष खूब ज महत्व उपकरण सिद्ध थाय छे। हवे रिसर्च रूमनुं महत्व शुं छे बाळको माटे? समृद्ध शिक्षण योजना संसाधन क्रम अमुक बाबतों में निवासी शाळा गरज साधतो होय छे। संसाधन कक्ष में मुलाकाते आवता बाळको शिक्षणनी साथोसाथ रमत-गमत, सांस्कृतिक कार्यक्रम, हस्तकलाओ जेवी इतर प्रवृत्तिओनुं मार्गदर्शन तथा ज्ञान मेळवे छे। दिव्यांग बाळक अठवाडियाना 5 दिवस पोताना ब्रेन किट जेवा मर्यादित साधनोथी काम करतो होय छे, त्यारे रिसोर्स रूम पण वधाराना शिक्षक साधनोनो उपयोग शक्य बने छे। दिव्यांग बाळक ने शाळा में शिक्षण में पड़ती मुश्केलीओ ऊभी थती समस्याओं वगैरह निवारण रिसोर्स रूम में थई शके छे। दिव्यांग बाळक मात्र घर में के गाम में ज न रहता गामनी बहार निकळतो थाय छे। रिसोर्स रूम पर पोताना जेवा बाळको साथे मळवानुं थता आदान प्रदान थाय छे, जेना द्वारा दिव्यांग बाळक में आत्मविश्वास वधे छे, ग्रहण शक्ति विकास थई शके छे। હવે રિસોર્સ રૂમમાં વાલી વ્યવહાર। રિસોર્સ રૂમ પર આવતા બાળકો તેમના વાલી સાથે આવે અને તેમના વાલીઓ પણ રિસોર્સ રૂમની કામગીરી સક્રિય ભાગ ભજવે તેવો પ્રયત્નો કરવા જોઈએ। રિસોર્સ રૂમ પર વાલીઓ દિવ્યાંગ બાળક અંગેની જે સમસ્યા હોય તેનું નિવારણ માટેનું માર્ગદર્શન આપવું જોઈએ। દિવ્યાંગ બાળકના ઉછેર પડતી મુશ્કેલીઓ અને મૂંઝવણોમાં યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ। વાલીઓ જો પરંપરા આદાન પ્રદાનથી મુશ્કેલીઓનો ઉકેલ લાવે તે માટે ખૂબ જ જૂથ ચર્ચાનું આયોજન કરવું જોઈએ। હવે રિસોર્સ રૂમના સીપી બાળકો માટેનું સાધન સામગ્રી। રિસોર્સ રૂમમાં સીપી બાળકોનું સાધન સામગ્રી જેમાં
વિવિધ પિરામિડનો ઉપયોગ કરવો, 2 હાથનો ઉપયોગ થઈ શકે તેવી રિંગની સાંકળ બનાવી, આંબાનું વૃક્ષ અને મૂળાક્ષરો, અંકો ABCD લેખન, કેરીઓ હૂકની મદદથી ટીંગાડવું, શરીરના અંગે આપણા સામાજિક કાર્યક્રમો, આપણા તહેવારો, આપણી સારી ટેવો, રોજિંદા ક્રિયાનું ચાર્ટ તથા આઈડિયલ કિટ બનાવી, સ્પર્શ માટે વિવિધ જાતના કાપડ વસ્તુનો ઉપયોગ કરવો, 1 પીસથી શરૂ કરી 30 પીસ સુધી પ્રાણી, પક્ષી, ફળ વગેરે લાકડાની તથા ફૂટાની બનાવવું. હવે શીપી બાળકો માટે વપરાતા વિવિધ થેરાયુક્તિક ઉપયોગો: વેસ્ટિબ્યુલર સ્વિંગ એટલે હિંચકા, પેડલ બાર વિથ મિરર, બેલેન્સ બોર્ડમાં ઇન્વર્ડ બોર્ડ હોવું જોઈએ, સ્લોપ અને ટેસ્કર ક્લામ્પિંગ હોવું જોઈએ, વિઝ્યુઅલી અને ઓડિટર રૂમ હોવું જોઈએ, પછી ટેક્ટાઇલ મેટ હોવું જોઈએ, જુદા જુદા દરવાજાઓ હોવું જોઈએ, સ્પીચ થેરાપિસ્ટ હોવું જોઈએ, મેડિસિન બોલ હોવું જોઈએ, હાથની પકડ માટે સાધનો હોવું જોઈએ, સીપી ચેર હોવું જોઈએ. આવા બધા સીપી બાળકો માટે સંસાધનો હોવું જરૂરી છે. હવે એમાં બાળકો માટેના અલગ અલગ સાધનોનો ઉપયોગ હોવું જોઈએ. હવે એમાં બાળકોના સાધનો, બાળકોને અંક જ્ઞાન, શબ્દ જ્ઞાન, ચિત્ર સાથે શીખવી શકાય, બાળકને વસ્તુ સાથે સરવાળા બાદબાકી શીખવી શકાય, ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા બાળકને શિક્ષણ આપી શકાય. તેમાં ફ્લેશ કાર્ડ જાતે બનાવીને તેમજ ફ્લેશ કાર્ડ બનાવતી વખતે બાળકની મદદ લઈને પણ બાળકને શિક્ષણ આપી શકાય. બાળકને સામાન્ય વસ્તુની ઓળખ પહેલાં કરાવી શકાય, જે વસ્તુનો ઉપયોગ રોજિંદા જીવનમાં થતો હોય. ક્લાસમાં રહેલા હોશિયાર વિદ્યાર્થી પાસે મંદબુદ્ધિ બાળકને બેસાડવા આવે તેમજ હોશિયાર વિદ્યાર્થીનો ઉપયોગ કરાય. હવે બાળક હોય 16 મન બાળક, એના માટે ઉપયોગમાં આવતા સાધનો: મોટે શરીરના સાધનો, મણકા ગોળી, અંક ગણિત ચાર્ટ, સમય ચાર્ટ, મોડેલ, નાણું શીખવા માટેનું ચાર્ટ, દંડાપેટી, મહિનાના નામ ચાર્ટ, વારના નામોનો ચાર્ટ, આકાર, અપૂર્ણાંક, સરવાળાની ચાર્ટ, ગુણાકારનું ચાર્ટ, ઘડિયાળનો સમય શીખવા માટે. હવે ભાષા વિભાગમાં કયા કયા સાધનો હોવું જોઈએ: પંખી, પ્રાણી, ફળ, શાક, વાહનના ચાર્ટ, વાતચીતના, ઉત્સવના, ચિત્રવર્ણ, અનાજ, કઠોળના, પ્રવૃત્તિ આધારિત શબ્દ વાતચીતનું હોવું જોઈએ, રંગ ચાર્ટ તથા મોડેલ હોવું જોઈએ, પુસ્તકો હોવું જોઈએ, વાણીની સમજ આપતો ચાર્ટ હોવું જોઈએ, અકસ્માતોનો ચાર્ટ હોવું જોઈએ, રમતના સાધનો, કેરમ, બેટ, બોલ, ફુગ્ગા, બાસ્કેટબોલ, રિંગ, કોયડા ઉકેલ હોવું જોઈએ. હવે પર્યાવરણ વિભાગના સાધનો: વ્યક્તિ પરિચય, શાળા પરિચય, કુટુંબ પરિચય, ઘર પરિચય, પ્રાણી વર્ગીકરણ, ઋતુઓ પ્રમાણે કપડાં, શાકભાજી, ફળ, દિવસ રાત, રહેઠાણ, રોજિંદા ઉપયોગની વસ્તુઓ હોવું જોઈએ, શરીરના અવયવો તથા તેનું કાર્ય, સ્વચ્છતા, આરોગ્ય, ખોરાક, વૃક્ષ પરિચય, રાષ્ટ્રીય તહેવાર, નકશા, ખોરાક, વિજ્ઞાન પ્રયોગના સાધનો, રાષ્ટ્રીય તહેવાર, રાષ્ટ્રીય પ્રતીકો, મેળો અને પ્રાણીના ઉપયોગ. આવા બધા 16 મન બાળકોના સંસાધન હોવું જોઈએ. હવે બાળકો માટેના અપાતા રિસર્ચ રૂમના સંસાધનો: દૃષ્ટિહીનને બ્રેલ શિક્ષણ આપવાના સાધનો હોવું જોઈએ, દ્રષ્ટિહીનને ગણિત શિક્ષણ આપવાના સાધનો હોવું જોઈએ, ટેલર બોર્ડ હોવું જોઈએ, એરિથમેટિક ટાઇપ્સ હોવું જોઈએ, એલ્જિબ્રા ટાઇપ્સ હોવું જોઈએ, ગ્રાફ બોર્ડ હોવું જોઈએ, જ્યોમેટ્રિક કિટ હોવું જોઈએ, પછી ટેપ રેકોર્ડર હોવું જોઈએ, બ્રેલ પુસ્તકો હોવું જોઈએ, ઓડિયો વિડિયો મટીરિયલ્સ હોવું જોઈએ અને થોડુંક વિજ્ઞાન લગતી થોડા સાધનો હોવું જોઈએ, જેવી રીતે આકૃતિઓ, મોડેલ્સ, ચાર્ટ. આવા બધા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ બાળક હોવું જોઈએ. નમસ્કાર મિત્રો.